માહી ગ્રુપ દ્વારા જૈન સમાજના વર્ષી તપની આરાધના કરતા તપસ્વીઓનું બહુમાન કરાયું. જૈન સમાજ દ્વારા ભારતભરમાં 550થી વધુ વર્ષી તપના તપસ્વીઓનું દિલ્હી ખાતે આવેલા હસ્તિનાપુર ખાતે બહુમાન અને વરઘોડાનું ભવ્ય આયોજન જૈન સમાજના પરમ પૂજ્ય ગુરુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદરમાંથી 14 જેટલા વર્ષી તપના તપસ્વીઓ ગત તારીખ 21 જાન્યુઆરીના રોજ દિલ્હી જવા પ્રસ્થાન કરી રહ્યા હતા. ત્યારે પોરબંદરની સતત સેવા કાર્ય કરતી સંસ્થા માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા, માહી ગ્રુપના પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી, માહી ગ્રુપના સેવાભાવી ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, ડોક્ટર અરુણભાઈ શાહ, અનિલભાઈ બથિયા, જયેશભાઈ પાઉ, ગાયત્રીબેન ગોસલિયા, વિધિબેન ગોસલિયા, દેવભાઈ ગોસલિયા, ટ્રાફિક પોલીસના એએસઆઈ કિરીટભાઈ, રેલવે પોલીસના પીઆઈ યશવંતકુમાર શર્મા, રેલવે મેન ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ બોરીસાગર, જૈન સમાજના અગ્રણી શૈલેષભાઈ શાહ, સંદીપભાઈ દોશી વગેરે અગ્રણીઓ દ્વારા પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે જૈન સમાજના વર્ષી તપની આરાધના કરતા તપસ્વીઓનું બહુમાન કરવામાં આવેલ હતું. જેમાં વાજતે ગાજતે ઢોલ શરણાઈ સાથે કંકુ તિલક કરી, માળા પહેરાવી, પૂજાની સામગ્રીઓ અર્પણ કરી અને બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં માહી ગ્રુપના સભ્યો અને જૈન સમાજના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષી તપના તપસ્વીઓનું બહુમાન કર્યું હતું અને ગુલાબનું ફૂલ પુષ્પગુચ્છ આપી સુખદ યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી.